નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. અહીંયા જે પોયમ આપેલી છે એ પોયમનું નામ છે એન આઈસ્ક્રીમ મેન, એટલે કે એક આઈસ્ક્રીમવાળો માણસ. વિદ્યાર્થી મિત્રો, તમે બાળપણમાં સરસ મજાની આઈસ્ક્રીમનો આનંદ તો માણેલો જ હશે. તો એવા જ એક જે કાવ્ય અહીંયા આપેલું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું અને સાથે સાથે એને સમજીશું. વેન સમર્સ ઇન ધ સિટી, એટલે કે જ્યારે શહેરમાં ઉનાળો આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો જ્યારે ઉનાળો આવે છે ત્યારે ખૂબ જ ગરમી પડે છે. એન્ડ બ્રિક્સ બ્લેઝ ઓફ હીટ, અને મકાનોની ઈંટો ગરમીથી ધગધગતી હોય છે. ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ, ત્યારે આઈસ્ક્રીમ વાળો તેની નાની ગાડી ગોઝ ટ્રન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ, તે ગબડાવતા ગબડાવતા શેરીમાંથી નીકળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉનાળામાં પુષ્કળ ગરમી પડતી હોય છે ત્યારે આપણને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવે છે. પહેલાંના સમયમાં જ્યારે આઈસ્ક્રીમવાળો આવે ત્યારે એ સરસ મજાની એક ઘંટડી વગાડે એટલે બધા જ બાળકો એની જે ગાડી હોય એની આજુબાજુ ગોઠવાઈ જતા હતા. બીનીથ હિઝ રાઉન્ડ અમ્બ્રેલા, એટલે કે તેની ગોળ છત્રી નીચે, ઓહ વોટ એ જોયફુલ સાઇટ, ઓહો તે દ્રશ્ય કેટલું સુખદ હોય છે. ટુ સી હિમ ફિલ ધ કોન્સ વિથ માઉન્ટ્સ, જ્યારે તે કોનમાં ઢગલા ભરે છે. ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, ઠંડા બદામી અને સફેદ રંગના. એટલે કે જ્યારે પેલો આઈસ્ક્રીમવાળો આવે છે ત્યારે બધા જ જે બાળકો છે એ એની જે ગાડી છે એની આજુબાજુ ગોઠવાઈ જાય છે. તે ઘોર છત્રીની નીચે ઊભેલો હોય છે અને જ્યારે તે પેલા કોનમાં આઈસ્ક્રીમના ઢગલા ભરે છે તો એ દ્રશ્ય આપણને કેટલું સરસ મજાનું લાગે છે. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, એટલે કે વેનીલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી નામના જે ફ્લેવર આવે છે એ ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, અથવા તો ઠંડા પીણા. ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ, ઠંડાગાર પીણાની બાટલીઓમાંથી ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક, એટલે કે લીલા, કેસરી, સફેદ કે ગુલાબી પીણા. એટલે કે જ્યારે પેલો આઈસ્ક્રીમવાળો આવે છે ત્યારે અત્યારના સમયમાં તો વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી જેવા અલગ અલગ પ્રકારના ફ્લેવરવાળા આઈસ્ક્રીમ આપણને બજારમાં જોવા મળે છે. અને સાથે સાથે ઠંડા પીણાની બાટલીઓ પણ આપણને જોવા મળે છે. જ્યારે પહેલાંના સમયમાં આવા કોઈ ફ્લેવર જોવા મળતા નહોતા. His cart might be
એ ફ્લાવર બેડ. અને તેની જે ગાડી છે એ ફૂલોના એક ક્યારા જેવી લાગે છે. ઓફ રોઝીસ એન્ડ સ્વીટ પિયાઝ, જેમાં ગુલાબ અને સ્વીટ પીના ફૂલો હોય છે. ધ વે ધ ચિલ્ડ્રન ક્લસ્ટર રાઉન્ડ, અને બાળકો જે છે એ તો એવા ટોળે વળે છે કે એઝ થીક એઝ હની બીઝ, એટલે કે જાણે કે અસંખ્ય મધમાખીઓ, એટલે કે જેમ પેલા મધપુડામાં મધમાખીઓ જેમ ચોંટતી હોય એવી રીતે બાળકો એ પેલા આઈસ્ક્રીમવાળાની આજુબાજુ વીંટળાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં ગામડામાં જ્યારે કોઈ આઈસ્ક્રીમવાળો આવે તો એની આજુબાજુ આ જે બાળકો છે એ પેલા મધમાખીના પૂડાની જેમ એ વીંટળાઈ જતા હતા. આજે તો એવા દ્રશ્યો આપણને ભાગ્યે જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તમને મજા આવીને? હવે આ કાવ્યના આધારે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, રાઇટ ધ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે અગાઉ આપણે જે પોએમ ભણ્યા એના આધારે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, પીપલ. તો અહીંયા આપણને આપેલું છે આઈસ્ક્રીમ મેન અને બીજું છે ચિલ્ડ્રન. તો અહીંયા જે પ્રમાણે એક્ઝામ્પલ આપેલું છે એ જ પ્રમાણે આપણે સમાનાર્થી જે એને લગતા જે શબ્દો આપણને આ કવિતામાં આપેલા છે એ જ શબ્દો અહીંયા આપણને લખવાના છે. પહેલો શબ્દ છે પ્લેસીસ. તો એને રિલેટેડ જે શબ્દો છે અહીંયા આપેલા એટલે કે જગ્યાઓ, તો અહીંયા આપેલું છે સિટી એટલે કે શહેર, અને બીજું છે સ્ટ્રીટ એટલે કે શેરી, એટલે કે જગ્યાઓના નામ છે. ત્યાર પછી આ કાવ્યમાં કયા કલર્સ વપરાયેલા છે? તો અહીંયા આપેલો છે પિંક એટલે ગુલાબી, અને બીજો છે બ્લેક એટલે કે કાળો. ત્રીજા નંબર પર છે આઈસ્ક્રીમ ફ્લેવર્સ. તો કયા કયા આઈસ્ક્રીમ ફ્લેવર્સ છે? તો ચોકલેટ અને બીજો છે વેનીલા. નંબર 4માં છે થિંગ્સ, એટલે કે કઈ કઈ વસ્તુઓનો અહીંયા ઉપયોગ થયેલો છે? તો એ છે કાર્ટ એટલે કે ગાડું, એટલે કે એક પ્રકારની સાયકલ, અને બીજો છે કોન એટલે કે આઈસ્ક્રીમ આપણે જેમાં ખાઈએ છીએ એ વસ્તુની વાત છે. અને છેલ્લો છે ફ્લાવર્સ એટલે કે ફૂલો. તો કયા કયા ફૂલો છે? સ્વીટ અને બીજું છે રોઝીસ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે કવિતામાં જે શબ્દો આપેલા હતા એ શબ્દોની મદદથી અહીંયા આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આપણને આગળ એક સૂચના આપેલી છે, લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને સાંભળો. સરસ મજાની અહીંયા વાર્તા આપેલી છે અને એનું શીર્ષક છે રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ એ ફૂટપ્રિન્ટ. એટલે કે રોબિન્સન ક્રુઝો જે છે એણે ફૂટપ્રિન્ટ એટલે પગની જે છાપ છે એને શોધી કાઢી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે, એ વાર્તાનો આપણે અભ્યાસ કરીએ. રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ wrecked in a storm. એટલે કે રોબિન્સન ક્રુઝોનું વહાણ એક દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું હતું. He lived alone on an island for many years. ઘણા વર્ષોથી તે એક ટાપુ પર એકલો રહેતો હતો. He longed for company. તે સંગાથ માટે તરસતો હતો. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ્ડ. એટલે કે તો ચાલો તેણે શું અનુભવ્યું તે આપણે જાણીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાજુમાં એને લગતા સરસ મજાના ચિત્રો પણ આપેલા છે. વન ડે રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ્સ હિઝ બોટ. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ
જઈ રહ્યો હતો. He saw a human footprint on the sand. અને તેણે રેતીમાં એક માનવીના પગલાંની છાપ જોઈ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોબિન્સન ક્રુઝો જે છે એ પોતે પોતાની હોડી એ જે છે એનો ઉપયોગ કરતો હતો અને ત્યાં જ એ રોકાતો હતો. બીજા દિવસે જ્યારે તે સવારમાં ઉઠે છે ત્યારે તેને માણસના પગલાંની છાપ જોવા મળે છે. He is stood amazed. અને તે છાપ જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. He became curious and searched everywhere, but there was no one. અને તેને આશ્ચર્ય થાય છે અને તેણે આજુબાજુ બધે તપાસ કરે છે પણ ત્યાં કોઈ હતું નહીં. He thought it was his imagination. અને એને એવું લાગ્યું કે તેને એક ભ્રમ થયો હશે. Yet he was in doubt. અને છતાં પણ તેને શંકા હતી કે આ જે માનવીના જે ફૂટપ્રિન્ટ છે એટલે કે આ પગની છાપ છે એ ક્યાંથી આવી છે એ બાબતમાં એને આશ્ચર્ય થતું હતું. He thought for a long time. અને તેણે ઘણા લાંબા સમય સુધી વિચાર કર્યો. At last he returned to his cave very frightened. છેવટે ડરનો માર્યો તે તેની ગુફામાં પાછો ફર્યો. Every now and then he looked behind, mistaking every bush and tree to be a man. અને તે પાછું વળીને જોતો અને ઝાડ ઝાંખરા જાણે માણસ હોય તેવો તેને ભાસ થતો હતો. When he came to his cave, which he called his castle, he ran inside as if someone was chasing him. અને તેની ગુફા જેને તે કિલ્લો કહેતો હતો તે પહોંચતા જ તે એવો અંદર દોડ્યો કે જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બાજુમાં સરસ મજાનું ગુફાનું ચિત્ર પણ આપેલું છે, એનો પણ તમે અભ્યાસ કરજો. He was frightened and could not sleep at night. અને તે ખૂબ જ ડરી ગયો હતો અને રાત્રે ઊંઘી શક્યો નહીં. He thought there could be some savages from the mainland. એટલે કે તેને એવું લાગ્યું કે તરભૂમિ પરથી કોઈ જંગલી માણસો આવ્યા હશે. They may be wandering on that island. અને આ જે જંગલી માણસો છે એ આ ટાપુ પર રખડતા હશે. Robinson thought if savages approached, they would kill him. અને રોબિન્સનને એવું થયું કે જો આ જંગલી માણસો આજે હું જે જગ્યાએ રહું છું એટલે કે જે ટાપુ પર રહું છું ત્યાં આવ્યા હશે તો તેઓ મને મારી નાખશે. This scared him. અને આ વિચાર માત્રથી જ આ જે રોબિન્સન હતા એ પોતે ગભરાઈ જાય છે. He prayed for his safety. અને તેણે તેની સલામતી માટે પ્રાર્થના કરી. By doing so, he got comfort and again went to investigate. અને આમ કરવાથી તેને રાહત થઈ એટલે કે એણે પોતે ભગવાનને યાદ કર્યા
અને એમણે પ્રાર્થના કરી કે આવા પ્રકારના કોઈ લોકો એ અહીંયા આવેલા હોય નહીં. એટલે એ ફરીથી એને તપાસ કરવા ગયો. Even now, as he went forward, he looked behind frequently. અને હજી પણ જ્યારે તે આગળ જતો હતો તો તે વારંવાર પાછું વળીને જોતો હતો. He was still very frightened. અને હજી પણ તે ખૂબ જ ગભરાયેલો હતો. As the days passed and he found nothing, he became a little bolder. અને જેમ જેમ દિવસો જતા ગયા અને એણે કશું મળ્યું નહીં ત્યારે તેનામાં થોડી ઘણી હિંમત આવી. He decided to go to the shore again and examine the footprint once again. અને જ્યારે એનામાં એક પ્રકારની હિંમત આવી ત્યારે ફરી એકવાર દરિયા કિનારે જઈને પગલાંની છાપ ફરીથી તપાસવાનું એણે નક્કી કર્યું. He measured it with his own footprint. અને જ્યારે એનામાં હિંમત આવી તો તેણે પોતાના પગલાંની છાપ સાથે તે માપી જોઈ. એટલે કે જે છાપ હતી, સપોઝ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ચિત્રમાં જે છાપ આપેલી છે એ જ પ્રકારની છાપ એને જોવા મળી હતી. અને એ છાપની સરખામણી એને પોતાના પગલાંની છાપ સાથે કરી જોઈ. By doing so, he realized that it seemed larger than his own. અને જ્યારે એણે પેલા પોતાના પગલાંની છાપને બાજુમાં પડેલા પગલાંની છાપ સાથે સરખાવી ત્યારે તેને ખૂબ જ મોટી લાગતી હતી. Again he got afraid. અને ફરીવાર જ્યારે આ જે પગલાંની છાપ એને સરખાવી તો એને મોટી લાગી તો ફરીથી તે ગભરાઈ ગયો. He was longing for a company but was also worried about his own safety. એટલે આપણે અગાઉ જોયું એ પ્રમાણે એને પોતાની સંગાથ માટે એને ખૂબ જ તરસતો હતો. પણ જ્યારે આ પ્રકારની એની સાથે ઘટના બની તો તેને પોતાની સલામતીની પણ ચિંતા હતી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખતે એકલા રહેતા હોઈએ પણ જો સારો સંગાથ ન મળે તો એનો મતલબ એ થયો કે એના કરતાં આપણે એકલા રહેવું સારું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રોબિન્સન ક્રુઝોની જે સ્ટોરી જોઈ એ સ્ટોરીમાં તમને મજા આવીને? રોબિન્સન ક્રુઝો જે છે એમણે કેવી રીતે પોતાની જાતને કોઈપણ જાતના ડર વગર આ જે પગલાંની છાપ હતી એ છાપનું એમણે ઇન્વેસ્ટિગેશન કર્યું. એટલે કે એની શોધ કરી અને એમને ડર હતો છતાં પણ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે એમને હિંમત આપે. અને સાથે સાથે એમણે પોતાના પગલાંની જે છાપ હતી એ છાપને સરખામણી કરી ત્યારે તેમને રાહત થઈ. તો હવે આ જે આપણે વાર્તા ભણ્યા એ વાર્તાના આધારે હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આગળ આપણને સૂચના આપેલી છે મેચ એ વિથ બી. એટલે કે અહીંયા આપણને જોડકા આપેલા છે, એમાં એ વિભાગને બે વિભાગ સાથે આપણે જોડવાના છે અને એનો જે આન્સર છે એ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલો જે છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝડ. તો એનો જે સાચો ઓપ્શન છે એ બે વિભાગમાંથી આપણે શોધવાનો છે અને એને આન્સર વિભાગ જે આપેલો છે એમાં એનો જે ક્રમ છે અથવા તો જે આલ્ફાબેટ આપેલા છે એ આપણે એને લખવાના છે. તો પહેલામાં લખીશું સી, ટુ સી એ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. બીજા નંબરમાં છે હી થોટ
ધેટ, તો એને રિલેટેડ બી વિભાગમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરી અને લખીશું એ, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. નંબર 3 છે એટ લાસ્ટ હી કેમ બેક ટુ ધ કેવ. તો એને રિલેટેડ બી વિભાગમાંથી સાચો ઓપ્શન મળશે ડી, વિથ ફિયર. નંબર 4 છે હી પ્રેડ ફોર. બી વિભાગમાંથી સાચો ઓપ્શન મળશે ઈ, સેફટી. અને નંબર 5માં છે હી લુકડ બેક અને એનો સાચો ઓપ્શન છે બી, ફ્રીક્વન્ટલી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણને સૂચના આપેલી છે એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર. એટલે કે અહીંયા આપણને 5 વાક્યો આપેલા છે, પરંતુ તે આડાવડા મૂકેલા છે. એને આપણે જે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીના આધારે યોગ્ય ક્રમમાં આપણે એને ગોઠવવાના છે. અને સાચો નંબર જે છે એ આપણે ખાલી જગ્યામાં મૂકવાનો છે. પહેલું વાક્ય છે હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે 5 વાક્યો આપેલા છે એ વાક્યોને ગોઠવી અને એની જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે એનો નંબર લખવાનો છે. તો પહેલું જે વાક્ય છે એ ચોથા નંબર પર આવશે. બીજા નંબરનું વાક્ય છે હી રિટર્ન ટુ ધ કેવ વેરી ફ્રાઇટન્ડ. તો આ વાક્ય જે છે એ ત્રીજા નંબર પર આવશે. નંબર 3 છે રોબિન્સન સો એ ફૂટપ્રિન્ટ ઓફ એ મેન. તો અહીંયા આ જે વાક્ય છે એ પહેલા નંબર પર આવશે. નંબર 4 છે હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ. તો આ વાક્ય છે એ સૌથી છેલ્લું આવશે, એટલે કે 5મા નંબર પર આવશે. અને જે છેલ્લું વાક્ય છે હી સર્ચડ એવરીવેર, તો આ વાક્ય આવશે બીજા નંબર પર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વાર્તાના આધારે જે વાક્યો આપેલા હતા એને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આજે આપણે એક પોએમની ચર્ચા કરી અને ત્યાર પછી આપણે એક રોબિન્સન ક્રુઝોની જે વાર્તા છે એ વાર્તાની આપણે ચર્ચા કરી. તો આજે ચલાવેલ લિસનિંગ વિભાગમાં સ્ટોરી અને જે પોએમ એ બંનેમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ બંને એક્ટિવિટીમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.